આજે જે નારીએ ગુજરાતની અંદર સારું એવું યોગદાન આપ્યું છે તેવા એક સન્નારીની વાત કરવી છે. 7/9/1933 ઈલા રમેશ ભટ્ટનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે BA અને LLBની ડિગ્રી સુરતમાં પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ ઇઝરાયલ ગયા અને ઇઝરાયલમાંથી ઇન્ટરનેશનલ ડિપ્લોમા ઇન લેબર એન્ડ કોઓપરેટિવ ડિગ્રી મેળવી અને ભારત આવ્યા. અને એમને મુંબઈમાં SNDT કોલેજ યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટર ઓફ લેટર્સની ડિગ્રી પ્રાપ્ત થયેલી છે. 1972માં તેમણે સેવા સંસ્થાની સ્થાપના કરી અને 1974થી સેવા સહકારી બેંકની સ્થાપના સમયથી તેઓ પ્રમુખ છે. ઈલાબેન ભટ્ટે 2 પુસ્તકો નારી માટે લખેલા છે. એક ગુજરાતની નારી અને બીજું છે પ્રોફાઇલ ઓફ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન જેવા પુસ્તકો છે. તેમણે ગુજરાતની નારીઓને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે નારી શું કરી શકે છે. 1977માં તેમને કોમ્યુનિસ્ટ લીડરશિપ માટે મેક્સેસ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એના સિવાય 1985માં પદ્મશ્રી અને 1987માં પદ્મવિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને 1987માં ગુજરાતમાંથી ગુર્જર રત્ન એવોર્ડથી પણ એમને સન્માન કરવામાં આવ્યું છે. આ સિવાય તેમણે 1990ની અંદર પેરિસનો જે વિમેન્સ ઓફ ક્રિએશન એવોર્ડ છે એ પણ પ્રાપ્ત થયેલો છે. હાલમાં તેઓ જીવન ગુજારી રહ્યા છે તેમનું, અને આપણે પણ એમનામાંથી કંઈક શીખી શકીએ એવા સન્નારી છે. એક વખત આપણે એમના આ 2 પુસ્તકોને વાંચવા પણ જોઈએ.